આજરોજ ખેરાલુ ખાતે અખિલ રાવત યુવા વિકાસ દ્વારા 9મો તેજસ્વી તાલાઓના સન્માન તથા નવનિયુક્ત સરકારી તથા નિવૃત્ત સરકારી કર્મચારીઓના સન્માન સમારંભ યોજાયો, જેમાં ઉપસ્થિત ખેરાલુ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ પી મકવાણા તથા સમાજ, રાજકીય આગેવાન અને સામાજિક આગેવાન હાજર રહી તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કર્યા. તેમજ અખિલ રાવત યુવા વિકાસ સંઘ દ્વારા સમાજમાં શૈક્ષણિક વ્યાપ વધે તથા શિક્ષણને સમર્થન મળે તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યો કરવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી. અખિલ રાવત યુવા વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા સેનમાં રાવત સમાજ ખેરાલુ ખાતે તારીખ 22/12/2024 રવિવારના રોજ સતત 9મો તેજસ્વી તાલા સન્માન તથા નવનિયુક્ત નિવૃત્ત સરકારી કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય સફળ બનાવવાના સહભાગી થયેલ તમામ કારોબારી સમારંભના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ મકવાણા, ઉપપ્રમુખ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અમદાવાદ, સમારંભમાં ઉદ્ઘાટન શ્રી હિતેશભાઈ મકવાણા, માનનીય પૂર્વ મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા તથા ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી તથા સમારંભના ભોજનદાતા શ્રી મુકેશભાઈ મફાભાઈ સેનમાં, ઉદલપુર સામાજિક કાર્યકર્તા રાવત સંજયભાઈ કુકરવાડા, ચેરમેન મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ, દાતાશ્રી સમાજના અગ્રણી મહેમાન શ્રી, સભ્યશ્રી, વડીલો, યુવાન મિત્રો, વિદ્યાર્થીઓ તથા દરેક સમાજ બંધુઓ હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. આ ટ્રસ્ટના મંત્રીશ્રીએ સંસ્થાનો પરિચય આપ્યો હતો, સાથે સંસ્થા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિની માહિતી આપી હતી અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ સંસ્થાને રાવત સેનમાં સમાજમાં દાતાશ્રીઓ અઢળક વિશ્વાસ મૂકીને આગામી 5 વર્ષ સુધી ભોજનદાતાશ્રીઓ ભોજનનું દાન કહેલ છે. કારોબારીશ્રીઓ દ્વારા તે દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર સંજય રાવત. અખિલ રાવત યુવા વિકાસ સંઘ દ્વારા આજે ખેરાલુ ખાતે 9મો તેજસ્વી તાલના સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેના અધ્યક્ષ તરીકે ગણપતભાઈ મોતીપુરા હાજર રહ્યા હતા. તેમની સાથે ઉદ્ઘાટકમાં સરદારભાઈ ચૌધરી સાહેબ, પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સાહેબ અને ભોજનદાતા મુકેશભાઈ ઉદલપુર હાજર રહ્યા હતા તથા સમાજના વંદનીય ગુરુઓ પણ હાજર રહ્યા હતા. આજે અમારી સંસ્થા દ્વારા સતત 9મો તેજસ્વી તાલના સન્માન સમારોહ ગુરુઓની હાજરીમાં, દાતાશ્રીઓની હાજરીમાં, વિદ્યાર્થીઓની હાજરીમાં સારી રીતે સંપન્ન કર્યો છે અને તમામે ખૂબ અમને સહયોગ આપે છે. આજના પ્રોગ્રામમાં જે અમને દાતાશ્રીઓ સહયોગ આપ્યો છે તેમનો હું અત્રે સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હર્ષની લાગણી સાથે કહું છું કે અત્યારથી જ અમને આગામી 5 વર્ષના ભોજનદાતા સાથે સાથે આમંત્રણ પત્રિકાના આગામી વર્ષના દાતા પણ અમને અત્યારથી મળી ગયેલ છે, જે અમારી સફળતાનું એક શ્રેય અમને મળેલ છે એવું અમને લાગે છે. અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે આ ટીમની જે યુનિટી છે, બસ આ યુનિટી પ્રમાણે જો કામ કરતા રહીશું તો ચોક્કસ સમાજમાં અખિલનું નામ પણ રહેશે અને સમાજ ચોક્કસ યોગ્ય દિશામાં પ્રગતિ કરશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.